કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આપણે જે કંઈ શીખવું હોય, આપણે જે કંઈ કરવું હોય તે આપણે પૂરા દિલથી, પૂરા મનથી કરવું જોઈએ. જો પૂરા મનથી નહીં કરીએ તો આપણું તે શીખેલું અસફળ કહેવાશે, મતલબ કે ના શીખ્યા બરાબર કહેવાશે. આ જ વાતને સુવિચાર તરીકે શ્રી જ્હોન વુડન સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. શ્રી જ્હોન વુડન સાહેબે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે શીખવું, તેના વિશે ખૂબ સરસ લખ્યું છે. તમે શીખવા વિશે લખ્યું છે કે જો હું શીખવામાં સફળ થયો છું તો હું સફળ થયો છું. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્વની છે. આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ છે કે આપણામાંના મોટા ભાગના લોકોની પાસે જ્ઞાન ઘણું બધું છે, શું સારું છે શું ખોટું છે તેની બધી જ ખબર છે, પરંતુ જ્યારે તેનો અમલ કરવાનો વારો આવે ને ત્યારે આપણામાંના મોટા ભાગના લોકો કંઈક અલગ જ નિર્ણય લેતા હોય છે. આપણામાંના મોટા ભાગના લોકોને ખબર હોય છે કે સારું ખાવાનું શું, પૌષ્ટિક ખાવાનું શું, પૈસાની કરકસર એટલે શું, પૈસાનો ખોટો વ્યય અટકાવવો એટલે શું, સંબંધોમાં મીઠાશ કેવી રીતે આવે, બધું જ આપણે જાણીએ છીએ. છતાં પણ જ્યારે તેની ઉપર કંઈક કામ કરવાનું આવે ને ત્યારે આપણે અસફળ રહીએ છીએ. આનું કારણ એ જ છે કે આપણા મનમાં અને આપણા હૃદયમાં ઘણી બધી સારી ભાવનાઓ છુપાયેલી છે, પરંતુ તેને આપણે કોઈ પણ કારણે એવી રીતે અટકાવી દઈએ છીએ કે તે બહાર આવતી નથી. એટલે કહેવાય એવું કે આપણે શીખવાનો ઢોળ કરીએ છીએ પરંતુ શીખતા નથી. આપણે એવો ઢોળ જરૂર કરીએ છીએ કે મને બધી જ ખબર પડે છે, મારામાં ભાવના છે, હું લાગણીશીલ છું, મને બધી જ ખબર પડે, છતાં પણ આપણે જ્યારે લાગણી બતાવવાની હોય, આપણે જ્યાં વર્તન સારું કરવાનું હોય ત્યાં આપણે ચૂકી જઈએ છીએ અને માટે જ આપણે અસફળ રહીએ છીએ. એટલે અહીંયાથી જ્હોન વુડન સાહેબ કહી રહ્યા છે કે જે શીખવું છે તે શીખવું જ છે, શીખવું જ જોઈએ. પણ શીખવામાં જો ખરેખર સફળ થઈએ છીએ તો ચોક્કસ જ આપણે આપણા જીવનમાં પણ સફળ થઈએ છીએ. બસ મારા મિત્રો, આ જે શીખવાનો જે ગુણ છે તે આપણા હૃદયમાં ઉતારીને, આપણા મનમાં ઉતારીને આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે ખૂબ જ સરસ રીતે, ખૂબ જ ધીરજથી, સંતોષપૂર્વક પહોંચવાનું છે. જો આપણે આવી રીતે કરીશું તો આપણે ચોક્કસ જ સફળ થઈશું. માટે આ જે ગુણ છે, લાગણીનો ગુણ, શીખવાનો ગુણ, તે ના ફક્ત આપણું પરંતુ આપણી સાથે જોડાયેલા અન્ય ઘણા બધા લોકોનું જીવન બદલી શકે છે, સુધારી શકે છે. થેન્ક યુ.